ખેડથી લઈને અમરેલી સુધી વરસાદની સટાસટી। ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। ગીર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું। રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા। ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી। જાફરાબાદ તાલુકામાં વરસાદે જમાવટ કરી। ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્વરી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। રાજુલા, સાવરકુંડલામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો। ધાતરવડી ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવાની પડી ફરજ। નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે। આ તરફ દીવના દરિયો તોફાની બનેલા દ્રશ્યો જોવા મળ્યા। દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો। પ્રવાસીઓના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા। જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ 6 અને વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં સફળ રહી। 30 જવાનોની ટુકડી રેસ્ક્યુ કરી આધુનિક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।